મહિનામાં ખાલી 2 દિવસ ઓછા હતા. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ આફ્ટરનૂન. કારણ કે આજે આફ્ટરનૂનમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે હું ગઈ હતી સામાન લેવા માટે. શું તે તમને બતાવું. આ ઘૂઘરી, પછી આને શું કહેવાય, ચામ્સ. આમ ઇંગ્લિશમાં ચામ્સ કહેવાય, બટ આમ શું કહેવાય તે ખબર નહીં. તો આ છે મારું કવર, તો એની ઉપર લગાવવાનું છે સરસ મજાનું, અને ફોન કેસ બનાવવાનું છે, એટલે આ લેવા ગયેલી હતી. તો ચાલો હવે આપણે આની ઉપર લગાવવાનું સ્ટાર્ટ કરીએ, અને કેવું બને છે ને તેવું તમને ટૂંક જ સમયમાં બતાવું. આ કામમાં ઘૂઘરી લગાવવા માટે સંજનાને બેસાડી છે, કારણ કે મારાથી લાગતું નહીં, એને આવડે છે એટલે. અને આવા પીસ લીધા છે, બધા સરસ મજાના પીસ લીધા છે. 3 વસ્તુ સ્ટીક થઈ ગઈ છે, પણ એની ઉપર અત્યારે ઘૂઘરી લાગે છે. ગાઈઝ જો સરસ મજાનો ફોન કેસ રેડી થઈ ગયો છે. જો બતાવો તમને, આ રીતનું ઘૂઘરીવાળું સરસ મજાનું. અને ફોનમાં તો બહુ ફાઇન લાગે, બટ વ્લોગ શૂટ કરું છું એટલે બતાવશે નહીં અમને. પ્લીઝ અત્યારે હું રેડી થઈ ગઈ છું, અને ક્યાં જવાનું છે? આજે જવાનું છે હાર્દિકના મામાના ઘરે, એટલે કે મામાની ત્યાં કંકોત્રી આપવા માટે. તો ચાલો જઈએ. અને આજે પણ ફૂલ પેટ જમવાનું છે, કારણ કે બધા જ દિવસ રાતના આમ કહે ને તો ફૂલ છે, કારણ કે બધે હજી કેટલી પોતાના આમ નજીકના કહે ને, નજીકના ઘરમાં એવી 3-4 જગ્યા પર હજી બાકી છે. 3-4 નહીં, 4-5 જગ્યા પર બાકી છે કંકોત્રી આપવાની. તો અત્યારે તો મામાના ઘરે જઈએ, અને પછી જોઈએ આજે ડાન્સ પ્રેક્ટિસમાં તો ટાઈમ મળશે તો ત્યાં જશું, કારણ કે કેટલા દિવસ થઈ ગયા ડાન્સ પ્રેક્ટિસમાં તો નથી ગયા. એટલે તો ચાલો. તો ગાઈઝ અત્યારે અમે લોકો મામાના ઘરે આવી ગયા છે, અને આવતાની હતા જમવા બેહાડી દીધા બધા જમવા બેસી ગયા. કેમ તરત પછી કંકોત્રી આપશું, પહેલા જમી લઈએ પછી કંકોત્રી આપશું, કારણ કે બધું બની ગયું છે એટલે. આજના જમાનામાં છે સમોસા, પછી આ 3 જાતના શાક છે, પછી આ જો મઠો છે, રોટલી, પાતળી. તો ચાલો ચાલુ કરીએ. થશે સોનુની પૂજા, એ તો ફિક્સ છે. આવે જ ને, બીજા બહુ થાકી ગયો છે. એને હેબિટ નહીં પાડવાની, એટલે વાંધો નથી. લેટ વરોરા સુધીની. હા, પોચારી દેવાનો જ કે હે ને. બધા માંદા છે. હા, તો શું કરવાનું પછી? અમે મોરા આવ્યા તો હા, તો કઈ નહીં. હાથીને મોરાથી ફોડી દો. થાળી અપાડું. ચલો ચલો ચલો, થાળી અપાડું. કઈ નહીં. ને 21 તારીખે પણ વહેલા તૈયાર થઈને આવજો. વરઘોડો વહેલો ઉપાડવાનો છે. પણ મને એક વસ્તુ સમજ નહીં પડી મમ્મી, આ લેંગો કે અલગ પહેરો? અરે એમ કે મામાના ઘરે આવી છું ને, એટલે હું જૂના કપડામાં, એટલે એમનું ઘર ને, એટલે બિંદાસ પડે છે એમ, એટલે તૈયાર પણ નહીં થવાનું એવું. ગાઈઝ લેંગો અલગ પહેરો છે. જો તૈયાર થવાનું કીધું તો તૈયાર થયા નહીં. હા હા. હવે પૂછો, સાંભળી લીધું તમે? एम बोल, मेरे को हिंदी में ही समझ आता है, हिंदी में बोले. इनको हिंदी में ही आता है. तेरे को हिंदी समझ ही आता है ना? हाँ चलो हिंदी में बोलो. अभी हिंदी में बोलना है. हिंदी में नहीं बोलते, समझ में नहीं आया. 14 से 21. 14 से 21 એમ. હા મોરચો ગાઈસ અત્યારે અમે ચૈતો પેકિંગ આવી ગયા ને, આવીને પણ છે ને 1.5 કલાક કેવું થઈ ગયું.
અમે પ્રેક્ટિસ પણ કરી, પણ આજે છે ને બધા ઓછા જણા આવેલા હતા. આજે 3-4 જણા નથી આવ્યા, ખાલી આટલું જ ગ્રુપ અમારું આવ્યું છે. કંઈ નહીં, હવે કંઈ નહીં, ડોન્ટ વરી. તો એટલે કંઈ નહીં, અમે લોકો જાતે એકલા લોકોએ પ્રેક્ટિસ કરી છે, કારણ કે હવે દિવસ બહુ જ ઓછા છે. કેટલા દિવસ છે? 16 સમથિંગ. કેટલા? 16 જેવા. હા, 15 પાક્કા. હમણાં તને લાસ્ટ ટાઈમ પૂછેલું હતું ને ત્યારે 1 મહિનામાં ખાલી 2 દિવસ ઓછા હતા ને હવે ખાલી 16 દિવસ છે. 15 દિવસ ગયા એ જ, કારણ કે 14 તારીખથી મેરેજના બધા જ ફંક્શન સ્ટાર્ટ થાય છે. મેરેજના 14 તારીખથી બધા જ ફંક્શન સ્ટાર્ટ થાય છે. એટલે હવે બધા ને મેઇન ડાન્સનો ફંક્શન જ 14 તારીખે છે. પહેલો જ ફંક્શન એ છે, એટલે અમારે હવે કરવું પડશે. બોલો શું કહેવો છો ગાઈઝ? અમે કીધું કે અમારા ડાન્સ ઓછા પડે છે, તો બંટુ અને દેવાંશી બંને ડાન્સ કરશે. દિયા પણ કરવાની છે? ના, ઝીલ કરવાની છે. યસ, એ જ ને ભાઈ. રેવા દે, મારે કરવો નહીં, તું પણ બંધ કર. એ એમ કે ઓ ના, એમ કે ખોટું એમ કહી દે ને ભાઈ કે ડીજે બગડી ગયો. હા, એટલે મારે કરવાની. હા, એને નહીં કરવો પડે ને એટલે ડાન્સ. કંઈ નહીં, હવે પ્રેક્ટિસ કરીએ છીએ, તમને બતાવતા રહીશું કે અમે આગળ શું કરીએ છીએ તે. અત્યારે રાહુલ લઈ આવ્યો આઈસ્ક્રીમ બધાના માટે. કેમ? ફટાફટ જઈને આઈસ્ક્રીમ લઈ આવ્યો કે ધ્રુવી ભાભી અહીંયા રોકાને તો ચલો આઈસ્ક્રીમ લઈને આવ્યા એમ. અત્યારે અમે લોકો ખાલી 4 જ જણા બેઠા છે ને આઈસ્ક્રીમ ખાઈએ છીએ, કેમ કે બધા સૂઈ ગયા ને બધા ગયા, ડાન્સવાળા બધા ગયા. તો ગાઈઝ, હાર્દિક છે ને આજે સવારે બહુ જ વહેલા ઉઠ્યા હતા, તો અત્યારે અમે લોકો આવ્યા ને તો એ સૂઈ ગયા. અને અત્યારે હું એને ઉઠાડવાનું ટ્રાય કરતો, ઉઠતા પણ નથી. તો પછી વિચાર આવ્યો કે કંઈ નહીં, સવારે 5 વાગે તો ઉઠશે જ ને, તો અહીંયા આજે સૂવાનો પ્લાન છે. બરાબર નાઇટ ડ્રેસ પહેરી દીધો છે અને હાર્દિક તો ઉપર મસ્ત મજાના ઊંઘે છે, ખરાતા બોલાવે છે. અમે 3 થી 4 વાર એને ઉઠાડ્યું, મને ઉઠતા જ નથી, કારણ કે બહુ જ ઊંઘમાં છે. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.